હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી બધાને? ગુડ મોર્નિંગ બાપા સીતારામ. કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે આજના અમારા નવા મિની બ્લોગમાં. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આજે અમારે જવાનું છે ખરેડ, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો હું તમને ત્યાં જઈને બતાવીશ. એટલી જ વારમાં મિનેશ્વર ચોકડીએ પૂગ્યા હતા. રેલની ફાટક પડી ગઈ હતી, આપ જોઈ શકો છો મિત્રો. થોડીક વાર અમે રાહ જોઈ, ત્યાં ટ્રેન ન આવી, તો પછી બધાએ ગાડીઓની ઘણી લાઈન થઈ ગઈ. એટલી જ વારમાં જોતામાં ટ્રેન આવી ગઈ ને ફૂલ સ્પીડે જતી હતી. આપ જોઈ શકો છો મિત્રો કેટલી સ્પીડે જાય છે. તો મેં પણ વિડીયો ઉતારી લીધો. આપ જોઈ શકો છો મિત્રો કેટલી સ્પીડે ટ્રેન જાય છે. તમને પણ ટ્રેનમાં કેટલી વખત બેઠા એ કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો આજે જવાનું છે ખરેડ, તો જોઈ શકો છો મિત્રો આ કઈ જગ્યાએ રેલનું ફાટક છે. આપ જોયું હોય તો કોમેન્ટ કરો. એટલામાં જ હું આવી ગયો તો ખરેડ, અને મારા ભાઈની છોકરી મને જોઈને ખાટલા આડી હતાઈ ગઈ હતી, અને આ બીજે જોઈને સીધી ઘરમાં ગળી ગઈ હતી. આપ જોઈ શકો છો, મને જોઈને મારી સામે જોઈને નખરા કરતી હતી. જોઈ શકો છો બીજે આવીને સીધી ઘરમાં જ ગળી જાય છે. આપ જોઈ શકો છો નાના ભૂલકાઓ કેટલો આપણને પ્રેમ આપે છે. જો એમને એમ લાગે છે કે આ વિડીયો ઉતારે છે અથવા અમારી સાથે મજાક કરે છે, એટલે એ પણ દાંત કાઢીને ઘરમાં જતી હતી. હેલો, કેમ છો? મજામાં જ. તો એટલી જ વારમાં હું આવી ગયો તો મારી પ્રાથમિક શાળા, જ્યાં હું પહેલાં ભણતો હતો, શ્રી ખરેડ પ્રાથમિક શાળા. આપ જોઈ શકો છો મિત્રો આ અમારે ગામની પ્રાથમિક શાળા છે. આપ જોઈ શકો છો આ અમારા ગામની પ્રાથમિક શાળા છે મિત્રો. તમારા ગામમાં કેવી પ્રાથમિક શાળા છે એ કોમેન્ટ કરજો. અમારે 2 વર્ષથી નવી પ્રાથમિક શાળા બની ગઈ છે, તો એમનો આખો વિડીયો તમને બતાવીશ. આપ વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આ અમારું મધ્યાહન ભોજન છે, અને આ બાળકોને મધ્યાહન ભોજન કરવા માટેની જગ્યા છે મિત્રો. અને આ હું ભણતો ત્યારે હાવ નાનો અમથો જ વડે તો અત્યારે મોટો થઈ ગયો છે. જોઈ શકો છો આપ. એટલી જ વારમાં બેન મને સામે જોઈને કહે કે હવે આ બધી કામગીરી પતે તો સારું, અમારે તો અમે થાકી ગયા. તો એટલામાં જ મને પણ દાંત આવી ગયા. પછી બેને કીધું કે વિડીયો બનાવશે તો સારું બનાવ આપણે, કારણ કે આ અમારો જૂનો સ્ટાફ હતો એટલે પહેલેથી જ મને બધા ઓળખતા હતા. તો પછી મેં પણ વિડીયો બનાવી લીધો. આ અમારું ગ્રાઉન્ડ છે. આ અમે 7-8 ધોરણ ભણતા એમના અમારા વર્ગ શિક્ષક જૂના શિક્ષક છે, અમારા ખૂબ જ જાણીતા, અને હું પણ એમનો લાડકવાયો સ્ટુડન્ટ હતો ત્યારે. એટલી જ વારમાં હું આવી ગયો તમારે MD સ્ટુડિયોમાં. તમારે પણ કોઈ પણ જાતનું ઓનલાઈન વર્ક કરાવવાનું હોય, દાખલા તરીકે વિડીયો શૂટિંગ કરાવવાનું હોય, ફોટા કાઢવાના હોય કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા આયુષ્માન કાર્ડ, ઓનલાઈનની તમામ કામગીરી કરી આપવામાં આવશે. એટલી જ વારમાં એક સબસ્ક્રાઈબર મળી ગયા હતા ભૂરાભાઈ, એ પણ મને જોઈને ખૂબ હસવા લાગ્યા. જોઈ શકો છો મિત્રો. તો મેં પણ એમને હાથ મિલાવી લીધો અને એની સાથે વિડીયો બનાવી લીધો. આ છે અમારા ગામનું આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, આશા વર્કર. જો આપ જોઈ શકો છો તમારા ગામમાં કેવી આંગણવાડી અથવા આશા વર્ક આવેલું છે તે જરૂર જણાવજો. અમારા ગામનું તો આશા વર્ક આંગણવાડી આ રીતની છે. આપ જોઈ શકો છો મિત્રો કેવી સરસ છે.
ફરતા ફૂલ ને એવું બધું બ્લોક બધું કમ્પ્લીટ પાથરેલું છે. આપ જોઈ શકો છો મિત્રો. એટલી જ વારમાં મારે આધાર કાર્ડમાં નંબર લિંક નહોતો, તો હું નંબર લિંક કરવા માટે આવી ગયો તો કોડતે. થોડીક વારમાં જ ફોર્મ ભરીને ચડી ગયો દાદરા અને કરાવી લીધો નંબર લિંક ને અપડેટ. એટલી જ વારમાં મને લાગી ગઈ હતી ભૂખ ને મગાવી લીધી પાઉંભાજી અને મંચુરિયમ. આપ જોઈ શકો છો. તમે એ પણ ખાવી હોય તો આવી જજો મહુવા સંતોષમાં. જોઈ શકો છો મિત્રો. થોડીક વાર થઈ અને 5-6 વાગ્યા હતા. અમે આવી ગયા હતા દવાખાને વિજય લાડુમને ત્યાં અમારે બતાવવાનું હતું, તો આપ જોઈ શકો છો. પછી સાંજ પડી ગઈ ને હું આવી ગયો ઘરે, તો મારો શેરુનો સામે આવીને ભેટી ગયો. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતો. તો ચલો મળીએ ફરી પાછા નવા મિની બ્લોગમાં. બાય બાય.